મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન, વહીવટી તંત્ર અને પૂર્વ શિક્ષણ મંત્રી તેમજ ધારાસભ્ય ડૉક્ટર કુબેર ડિંડોર દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ ઓલ ઇન વન છે. આ એપ્લિકેશન સંતરામપુર અને કડાનાના યુવાનો માટે તૈયાર કરવામાં આવી છે. ન્યૂ ગુજરાત પોર્ટલ યોજના અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકાના ઉમેદવારો માટે વિનામૂલ્યે આ એપ્લિકેશન તૈયાર કરાઈ છે, જેમાં ઉમેદવારોને લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીની તૈયારી કરવામાં આવે છે, જેનો લાભ 800થી વધુ યુવાનો લઈ રહ્યા છે. એપ્લિકેશનના લોન્ચિંગ સમયે યુવાનોને મફત ટ્રેક શૂટ અને બૂટ આપવામાં આવ્યા. હવે આ એપ્લિકેશનના ફાયદા શું છે તેના પર પણ એક નજર કરી લઈએ. અંતરિયાળ વિસ્તારોમાં રહેતા અને સારી શૈક્ષણિક સુવિધાઓથી વંચિત રહી ગયેલા ઉમેદવારો માટે ઓનલાઈન શિક્ષણ વરદાનરૂપ છે. ઉમેદવારો ઘરે બેઠા ફ્રી સમયમાં અને તેમના અનુકૂળ સમયે તૈયારીઓ કરી શકે છે. અઘરા લાગતા વિષયોને એક કરતાં વધારે વખત જોઈને સારી રીતે શીખી શકે છે. ખૂબ જ અનુભવી ફેકલ્ટીઓના રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ અને ઘરે બેઠા એકથી વધુ વખત નિહાળી શકે છે. સંપૂર્ણ નવીન પરીક્ષા પદ્ધતિના અભ્યાસક્રમને આવરી લે તેવું પરીક્ષાલક્ષી વિષયવાર વિડીયો લેક્ચર તથા તેને લગતું PDF મટીરિયલ પણ મળી શકે છે. એક કરતાં વધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે આ એપ ઉપયોગી છે. ગાંધીનગર અને અમદાવાદમાં ઊંચી ટ્યુશન ફી અને પીજીમાંથી આ એપ મુક્તિ આપે છે, એટલે તમારે પરીક્ષાની તૈયારી માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. યુવાનોની ફિઝિકલ ટેસ્ટ માટે કયા પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે તે પૂર્વ શિક્ષણ મંત્રી પાસેથી જ સાંભળીએ. નગરજનો, નગરના શ્રેષ્ઠીઓ અને બધા સાથે મળીને આપણા યુવાનો, સંતરામપુર વિધાનસભાના તમામ સમાજના યુવાનોને અહીંયા ફિઝિકલ ગ્રાઉન્ડ ક્લિયર કરે એના માટેની અમે વ્યવસ્થા ઊભી કરી છે. અહીંયા લાઇટની વ્યવસ્થા કરી છે અને 400 મીટરનો ટ્રેક જે છે પોલીસની ભરતીના નિયમ પ્રમાણે એ પણ અહીંયા ગોઠવ્યો છે. સાથે સાથે અહીંયા ઘડિયાળ પણ મૂકવામાં આવી છે, એટલે અમારી દીકરીઓ અને દીકરાઓ જે આવે છે પોતે રનિંગ કરે છે અને સમય પણ જાતે જુએ છે. અને સાથે એના માટે અમારા રિટાયર આર્મી મેન જે છે અહીંના, એ રિટાયર આર્મી મેન એ સેવા આપે છે. 5 વાગ્યા ગ્રાઉન્ડ પર જ્યારે આ ફિઝિકલ રનિંગ શરૂ થાય છે અને બધા જ વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે અને સાથે 6 થી 8માં એ કાર્યક્રમ પૂરો થાય છે. વચ્ચે યોગ, પ્રાણાયામ, વ્યાયામ અને હળવી કસરતો પણ કરવામાં આવે છે.